નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તે સરખું દેખાય છે પ્રકરણ 5ની અંદર આપણો આ બીજા ભાગનો વિડીયો છે। આગળ આપણે એક વિડીયો જોયો હતો, જેણે ના જોયો હોય તે પણ આપણા પહેલાંના વિડીયો જોઈ શકશો। હવે અહીંયા આપણે દર્પણની રમત છે એ રમવાની છે। અહીં એક કૂતરો આપેલો છે, એ કૂતરાના ચિત્ર ઉપર અહીંયા દર્પણ રાખેલું છે। હવે તમારે દર્પણ પાછળના ઢંકાઈ જશે, બાકીનું ચિત્ર કેવું દેખાશે તો હવે તમને ખ્યાલ આવશે કે અહીંયા દર્પણ રાખેલું છે। તો હવે તમને બાકીના આ બે ભાગ છે એ આવી રીતની આકૃતિ દેખાશે। હવે તમારે એના પછીના ચિત્રમાં સમજ મેળવવાની છે કે કઈ જગ્યાએ આમાં બે ત્રુટક રેખાઓ તમને દેખાડેલી છે, એક અહીંયા છે અને એક અહીંયા છે। એમાંથી કઈ ત્રુટક રેખા એટલે કે અરીસાનો ઉપયોગ કર્યો છે કે જેથી કરીને પ્રતિબિંબ આવું દેખાશે, બરાબર। હવે આપણે બરાબર ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા તમારે આ રેખા છે એનો ઉપયોગ થયેલો છે, કારણ કે જો આનો ઉપયોગ કર્યો હોત તો આ જેવું પ્રતિબિંબ છે એવું ઉપર દેખાયેલું હોવું જોઈએ, પણ અહીંયા બે બાજુ સાઈડમાં બતાવેલું છે એટલે કે એનું મોઢું દેખાય છે એ આમાં બતાવેલું છે અહીંયા। એટલે આપણે આ છે એ સાચી ત્રુટક રેખા છે, એટલે કે અરીસો ત્યાં રાખેલો છે, આ છે એ ખોટી છે, બરાબર। આ રીતે આપણે તેની સમજ મેળવીએ છીએ। હવે આ બીજા પેજની અંદર તમે જોશો કે આ આકૃતિની અંદર તમારે શું કરવાનું છે તો કે બાજુની આકૃતિની અંદર બતાવેલું છે હવે અહીંયા તમારે પેજ નંબર 75 ઉપર આ આપણે અહીંયા બતાવેલો છે કે આ આકૃતિ સફેદ ખાનાવાળી બતાવેલી છે, તેની અંદર આપણે ત્રુટક રેખા ક્યાં રાખશું એટલે કે દર્પણ ક્યાં મૂકશું કે જેથી કરીને આપણને દર્પણની અને વાસ્તવિક પ્રતિબિંબ બંને ભેગા થઈને આવી રચના આકૃતિની થવી જોઈએ। હવે એના માટે આપણે શું કરવું પડે તો મેં તમને કીધું છે કે તમારી પાસે ધારો કે દર્પણ ન હોય તો તમારી પાસે લોખંડની નાની ફૂટ હોય, એનો ઉપયોગ કરીને પણ તમે આ બરાબર ધ્યાનથી સમજી શકશો। હવે કઈ રીતે તમારે કરવું પડશે તો કે ધારો કે તમે મેં આની પહેલાંની આકૃતિમાં પણ બતાવેલું છે કે અહીંયા રાખવાનું થતું હોય તો અહીંયા આપણે પરફેક્ટલી નહીં દોરી શકીએ, પણ જ્યારે તમને હું આ પાઠ્યપુસ્તકના બરાબર એના સમજ મેળવેલા અને એ વિડીયો છે એ મોકલીશ ત્યારે તમે એને ધ્યાનથી સમજી લેશો। અહીંયા આપણે દર્પણની રાખેલું છે એટલે જેવો ભાગ આ દેખાય છે એવો જ ભાગ દર્પણની અંદરનું પ્રતિબિંબ છે એ અહીંયા ભાગ પડે છે, બરાબર। એટલે આ છે એ વાસ્તવિક પ્રતિબિંબ છે, આ દર્પણમાં દેખાતું પ્રતિબિંબ છે। તો આ દર્પણમાં દેખાતું પ્રતિબિંબ છે એ એના જેવું જ ક્યારે દેખાય તો એના માટે તમારે લોખંડની ફૂટપટ્ટી છે એ અહીંયા જ્યાં બે ભાગ પડતા હોય ત્યાં રાખી જોવાની અને પહેલાં અવલોકન કરી લેવાનું કે અહીંયાથી આવી આકૃતિ આમાં ક્યાં બને છે, તો એ ફૂટપટ્ટીને તમારે એક ભાગનું અવલોકન કરવાનું રહેશે। તો એનું આપણે બરાબર અહીંયા જાશો ત્યારે તમારે ત્યાં ત્રુટક રેખા દોરી લેવાની રહેશે, બરાબર। આ રીતે આપણે એની સમજ મેળવશું। તો આપણી ત્રુટક રેખા છે એ કઈ જગ્યાએ આવશે તો આપણે બરાબર જોશું તો અહીંયા છે, હું આમાં દોરવાનો પ્રયત્ન કરું છું કે આ રીતની આકૃતિ થશે ત્યારે તમારી ત્રુટક રેખા છે એ ત્યાં દર્પણ હોવો જોઈએ। એના પછીની આપણે આકૃતિ જોઈએ તો તમને ખ્યાલ આવશે કે વિચિત્ર આકૃતિ છે, તમે જોશો બરાબર કે તમને પહેલી વખતમાં સમજાઈ જશે નહીં।
એટલે તમારે ધ્યાનથી જોવું પડશે. પહેલું તો તમારે મોઢાને ઓળખવાનું છે કે અહીંયા આ આકૃતિમાં મોઢું છે, તો હવે આપણે આકૃતિ પાસે ત્યાં જ ક્યાંક હોવું જોઈએ. એટલે આપણે બરાબર ધ્યાનથી અવલોકન કરશું આકૃતિનો, તો તમારે અહીંયા દર્પણ મૂકેલું છે કે જેથી કરીને એના જેવી જ આકૃતિ છે એ મોઢાની 2 મોઢા અહીંયા દેખાય છે. ફરીથી તમને એકવાર આની જ અંદર દોરીને સમજાવું છું કે અહીંયા ધારો કે આટલું તમે લોખંડની ફૂટ રાખેલી છે, તો તમને ખ્યાલ છે કે પહેલાં આ બાજુનું અવલોકન કરો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા મારે ફૂટપટ્ટી રાખવાની છે. એ જ ફૂટપટ્ટીને અહીંયા સુધી ખસેડતા જાઓ એટલે તમને ખ્યાલ આવશે. 2 વખત કે 3 વખત તમે પ્રયત્ન કરશો તો તેનાથી પણ થઈ જશે. પણ જ્યારે પણ દર્પણનો ઉપયોગ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે અરીસો તમને લાગી ન જાય અને તમને નુકસાન ન થાય, એ બરાબર ખાસ ધ્યાનથી સમજજો. એટલે આની અંદર આપણે જે જવાબ આવ્યો તે ત્રુટક રેખા દોરવાની અહીંયા આવશે, બરાબર. એટલે ત્યાં આપણે દર્પણ મૂકેલું છે. હવે એના પછીની આકૃતિ જોઈએ આપણે, તો આપણે આ બાજુની સાઈડ અભ્યાસ કરવાનો છે કે અહીંયા દર્પણ મૂકવાનું છે. આની અંદર આકૃતિ કેવી બનાવવાની છે, અહીંયા આપેલી છે એવી. હવે તમે જોશો કે આમાં મોઢા આપેલા છે. અહીંયા મોઢા આપેલા હતા એ ક્રોસ આપેલા હતા. અહીંયા મોઢા આપેલા હતા એ ડાબી બાજુ જમણી બાજુ આપેલા હતા. અહીંયા છે મોઢા 2 કૂતરાના દેખાય છે, પણ એ ઉપર નીચે દેખાય છે. એટલે તમારે સરળતાથી સમજી શકશો કે અરીસો છે એ આડી લીટીની જેમ દોરવાનો થશે. હવે અહીંયા તમે ધ્યાનથી સમજશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા તમારો અરીસો મૂકશો એટલે તમને ઉપરનું વાસ્તવિક પ્રતિબિંબ છે એવું જ અરીસાની અંદર પ્રતિબિંબ દેખાશે, બરાબર. હવે અહીંયા પણ એના પછીની આકૃતિની અંદર જોશો કે કૂતરાના 2 મોઢા દેખાય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. તો તમારે પહેલાં તો એ અવલોકન કરી લેવાનું કે અરીસો છે એ આડી લીટીમાં રાખવાનો થશે કે ઊભી લીટીમાં રાખવાનો થશે. તો અહીંયા અરીસો ઊભી લીટીમાં રાખવાનો થશે. અહીંયા અરીસો મૂકેલો હોવો જોઈએ જ્યાં 2 પ્રતિબિંબની અંદરથી 2 સરખા ભાગ પડતા હોય, એક વાસ્તવિક હોય અને એક અરીસામાં દેખાતું પ્રતિબિંબ હોય. હવે અહીંયા જુઓ તમે કે આ રીતે રાખેલું છે એટલે તમને ખ્યાલ આવશે કે 2 સરખા ભાગ એના પડે છે. તો અહીંયા આપણે અરીસો મૂકવાનો થશે. પણ હજી જુઓ તમે ધ્યાનથી, તો અહીંયા આ પણ ખોટું આપણે થયું છે કે જ્યાં તમારે બંને પગ છે એ ભેગા જેવા દેખાય છે. એટલે અહીંથી આવી રીતે હજી આપણે આમ નજીકથી ભેગા પગ બનાવવા પડશે. એટલે એ આકૃતિ સાચી બનશે. ત્યાર પછીના પેજની અંદર તમે જુઓ કે અહીંયા ચાલો હવે આની અંદર વેકીએ લાલ અને સફેદ આકાર બતાવ્યા છે. હવે સફેદ ખાનાઓ જ્યાં જ્યાં આપેલા છે ત્યાં તમે ધ્યાનથી જોશો કે આની અંદર આપણને એક ઉદાહરણ આપ્યું છે કે અહીંયા આપણને અરીસો મૂકેલો છે. એટલે બીજી બાજુનું પ્રતિબિંબ છે એના જેવું જ અહીંયામાં થવું જોઈએ. હવે આપણે એના ઉપરથી બીજા બનાવવાના પ્રયત્ન કરવાના છે. હવે સફેદ ખાનાની અંદર આપણે મૂકવાનો છે અરીસો. આને બરાબર ધ્યાનથી જુઓ તો 2 સરખા ભાગ થાય છે એ અહીંથી થાય છે. એટલે હવે અહીંયા તો આ ભાગ આપણે નીચે દબાઈ જવો જોઈએ અરીસાની. એટલે હવે અરીસો મૂકવાનો ક્યાં થશે, તો તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે અરીસો છે, જો આમાં કે લાલ રંગનું ખાનું છે તો આ લાલ રંગના ખાનાને પણ થોડું દેખાડવું પડશે. એટલે હજી આપણી રેખા આડી થઈ છે એને આપણે સીધી કરવાનો પ્રયત્ન કરીએ. એટલે આવી આકૃતિ થવી જોઈએ. ત્રુટક રેખા અહીંયા દર્પણ મુકાવવું જોઈએ. ત્યાર પછી છે ડી આકૃતિ છે, એનો બરાબર આપણે અભ્યાસ કરીએ. તો ડી આકૃતિની અંદર આવો વી શેપ છે એ આપણે કરેલો છે. તો આવું ક્યારે થઈ શકે, તો આના જ આપણે પહેલાં અડધો ભાગ કરીને અનુમાન કરી લેવું જોઈએ કે આવી જગ્યાએ કોઈ જગ્યાએ અરીસો મૂકેલો હશે.
કારણ કે જ્યારે આવી દર્પણની આકૃતિ આપણને દેખાડેલી હશે ત્યારે બે સરખી બાજુ હરખાએ દેખાયેલી હોય. તો હવે આપણે આવો ભાગ છે એ અહીંયા ક્યાં છે તો કે ઉપરની બાજુએ, તો અહીંયા આમ ક્રોસ ભાગ જાય છે. આ ભાગ છે એ એના જેવો ભાગ છે, તો આપણે અરીસો ત્યાં મૂકવાનો થશે અને આ ભાગ છે એ અરીસામાં આપણે દબાઈ જશે. એટલે ક્યાં મૂકેલો છે અરીસો? અહીંયા આ રીતે ક્રોસમાં. બરાબર છે. હવે ત્યાર પછીની સી આકૃતિ છે એનો અભ્યાસ કરીએ. તો સી આકૃતિમાં તમે જોશો કે આ દર્પણ છે અહીંયા બે સરખા ભાગ કરતાં અહીંયા હોવું જોઈએ. તો હવે અરીસો ક્યાં મૂકેલો હશે? તો તમે ધ્યાનથી જોશો કે અહીંયા લાલ ખાના છે, અહીંયા બે ભાગ પડે છે લાલ ખાનાના. તો એ લાલ ખાનાએથી જ આપણે બરાબર એની વચ્ચેથી પસાર થાય એ રીતે અરીસો મૂકવો પડે. હવે ત્યારબાદ આકૃતિ છે એની અંદર જુઓ તમે કે અહીંથી આ રીતે તમારે બે ભાગમાં વહેંચવી પડે. ચાલો હવે આવી રીતના વહેંચવા માટે શું કરવું પડશે તમારે? તો કે લાલ ભાગ છે એની અંદરથી તમારે આ સફેદ ભાગ છે એના બે કટકા થયા છે. તો હવે આ રીતે તમારે અહીંયા મૂકવી પડશે. બરાબર અરીસો ફરીથી આપણે પ્રયત્ન કરીએ કે આ રીતે તમારે આ લાલ ખાનાએથી, કારણ કે ઉપર લાલ ખાના છે એ બે બરાબર વેચાયેલા છે બે ભાગની અંદર, તો આવું નવું લાલ ખાનું છે એ અહીંયા દેખાશે. બરાબર. અને આ રીતે આપણે અહીંયા આકૃતિ મૂકશું. સરસ મજાનો આપણે ભણી રહ્યા છીએ. હવે પછીના વિડીયો માટે ફરી પાછા આપણે મળીશું. આ વિડીયો બરાબર ધ્યાનથી જોશો અને લાઈક કરશો. ઓકે, થેન્ક યુ.